ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. લેક્ચર નંબર 2 તરફ આપણે આગળ વધીએ. પહેલાં કેટલીક સૂચના આપી દઉં કે અહીંયા આપણે જે અભ્યાસ કરીએ છીએ એ એનસીઆરટી એકોર્ડિંગ પ્લસ અમુક કોન્સેપ્ટ એવા છે કે જે નીટ માટે અગત્યના છે, કે જ્યારે નીટનું પેપર એનું ડિફિકલ્ટી લેવલ થોડુંક હાઈ હોય તો આપણે જ્યારે પેપર ડિફિકલ્ટી ન લાગે એના માટે જે નીટને લગતી એના લેવલથી જે આપણે તૈયારી કરવાની છે, જે ટેક્સ્ટ બુક સિવાયની એ પણ સાથે સાથે કરીએ. એટલે આ માત્ર બોર્ડ માટેના લેક્ચર નથી, નીટ માટેના જ લેક્ચર છે. દરેક લેક્ચર છે નીટ માટે ઉપયોગી છે. અને આપણે આ જે રેફરન્સ બુક છે, જે આ રેફરન્સ બુક ખરેડ વર્લ્ડ ઓફ બાયોલોજી 2020ની એડિશન છે, તો આ રેફરન્સ બુકને આપણે ફોલો કરીએ છીએ. એટલે કોઈ પણ વ્યુઅર આ રેફરન્સ, આપણા તમામ લેક્ચર છે આના ઉપર આધારિત છે. આમાં જે કંઈ થિયરી આપેલી છે એનસીઆરટી અને એનસીઆરટી સિવાયની એ બધું જ આ બુક્સની અંદર આપેલું છે, પ્લસ એમસીક્યુ પણ આપેલા છે. તો જે કોઈ વ્યુઅર મારા લેક્ચર યુટ્યુબમાં ફોલો કરે છે એને આ બુક પણ સજેસ્ટ કરું છું કે આ બુકને ફોલો કરે, રીડ કરે. આ બુક્સની અંદર થિયરી એમસીક્યુ બધું જ આપેલું છે. એક વખત ચેપ્ટર કમ્પ્લીટ થાય, આખું ચેપ્ટર પૂરું થાય પછી જ એના એમસીક્યુ સોલ્વ કરવા, તમામ એમસીક્યુ પછી સોલ્વ કરવા. આ એક બુક એવી છે કે તમે બાયોલોજીમાં નીટ માટેની તૈયારી કરવા માગતા હોય તો ઓલ ઇન વન આ એક જ બુક, આ સિવાયનું એક પણ સાહિત્ય કરવાની જરૂર નથી, નોટ એ સિંગલ પેપર. તમે આ બુક કરી નાખો. આ 11થની એવી એક 12થની છે, એટલે પાર્ટ 1, પાર્ટ 2, 11th અને 12th. તમે આ બુક નીટ માટે પ્રિપેર કરો તો બાયોલોજી વિષયમાં આના સિવાયની બીજી એક પણ બુક અથવા એક પણ નોટ્સ કાંઈ પણ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર આ બુકને ફોલો કરશો એટલે નીટમાં તમને 350 માર્ક્સ સુધી સ્કોર કરી શકશો. આમ તો 360 પણ કહી શકાય, પણ આપણે એરરના 10 માર્ક્સ 2 ક્વેશ્ચન કાઢી નાખીએ તો મેક્સિમમ 350-360 માર્ક્સ આ બુકમાંથી તમારા કવર થઈ શકે. તો બીજું કાંઈ કરવાની જરૂર નથી, બીજું કોઈ રેફરન્સ સાહિત્ય લેવાની જરૂર નથી. ગુજરાતી મીડિયમ માટે આ બુક સફિશિયન્ટ છે, આને જ ફોલો કરવાની. વિડીયો લેક્ચર તમને આપું છું અને રીડિંગ માટે, વાંચવા માટે તમારી બુક છે ને આ બુકમાં જે આપેલું છે એ બધું વિડીયો લેક્ચરમાં છે, એટલે તમને કમ્પ્લીટ ગાઈડ મળી રહેશે. ગઈકાલે આપણે લેક્ચર 1 જોયું હતું કે સજીવોના ગુણધર્મ. એ સજીવોના ગુણધર્મ લેક્ચર એક પેલું લેક્ચર જ આપણે કમ્પ્લીટ કર્યું. એમાં કેટલીક ક્વેરી હતી. દાખલા તરીકે ક્વેરી આ હતી કે સંગઠનવાળો ટોપિક છે, લાસ્ટમાં આપણે આ ટોપિક જોયેલો, તો એમાં આ સમજાતું નથી. આ તો સમજાઈ ગયું કે દરેક દેશની વાત કરીએ, દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો ગામ, અમુક ગામ ભેગા થાય એટલે એક સંગઠન બને, આપણે તાલુકો કહીએ. વિવિધ તાલુકાઓ ભેગા થાય એટલે તાલુકામાંથી જિલ્લો બને. વિવિધ જિલ્લાઓ ભેગા થાય એટલે એમાંથી રાજ્ય બને, ગુજરાત રાજ્ય, રાજસ્થાન, મહારાષ્ટ્ર. અને આ બધા જ રાજ્ય ભેગા થાય એટલે એક દેશ બન્યો, ભારત દેશ. આવા વિવિધ દેશ ભેગા થાય એટલે ખંડ બને, એશિયા ખંડ. એમ આ એક સંગઠનની કક્ષા છે. એમ માનવ શરીર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ કહેવાય. કોષ ભેગા થાય એટલે એમાંથી જુદી જુદી પેશી બને, નિશ્ચિત કાર્ય કરવા માટે. ચેતાપેશીનું કાર્ય નિશ્ચિત હોય, સ્નાયુ પેશીનું કાર્ય નિશ્ચિત હોય. એમાંથી અંગ બને, એમાંથી અંગતંત્ર બને. તો કે આ તો સમજાઈ ગયું, પણ આ નથી સમજાતું. તો આ 12થમાં જ્યારે તમે આવો, 11th અને 12th કરતા હોય અને જ્યારે તમારા મગજમાં તમારો ગોલ કે નીટમાં સારો સ્કોર કરવો, નીટની અંદર સારામાં સારા માર્ક્સ લેવા એ હોય, ત્યારે તમે 1 થી 10 ધોરણમાં જે પદ્ધતિથી ભણ્યા હોય એ છોડવી પડે. અને 11th 12thની જે ભણવાની પદ્ધતિ છે, નીટની જે એક્ઝામ છે એને ક્લિયર કરવા માટે, માર્ક્સ લેવા માટેની જે મેથડ છે એ આખી ચેન્જ છે. શું? તો કે 10મા ધોરણ સુધી તમે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન આમ અક્ષરશઃ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ બધું જ ગોખી નાખી છે. તો 11th 12thમાં એનાથી માર્ક્સ નહીં મળે. 11th 12thમાં જ્યારે નીટમાં સ્કોર કરવો હોય તો તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે. કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન હશે, કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન છે. માત્ર પેરેગ્રાફ ગોખી નાખવાથી માર્ક ન મળે. હું જ્યારે તમને ભણાવું છું ત્યારે દરેક વખતે આમ લાઇન ટુ લાઇન નહીં વાંચું. ભાઈ લખેલી હોય તો હું લાઇન ટુ લાઇન વાંચીને તમને નથી ભણાવતો, કારણ કે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. એક વખત કોન્સેપ્ટ ક્લિયર કર્યો એટલે એને સમજા કહેવાય, કે બાયોલોજીમાં આપણે આ સમજી ગયા. છતાંય કોઈ પેરેગ્રાફ એવો લાગે તો હું તમને કરાવી દઈશ કે આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મમાં પરિણમે છે. આયોજનના સ્તર, એટલે આયોજનના સ્તરથી આ કોષ, પેશી, અંગ, એની વચ્ચે આંતરક્રિયા થતી હોય. 2 પેશી વચ્ચે આંતરક્રિયા થાય, 2 અંગ વચ્ચે આંતરક્રિયા થાય. હૃદય છે એ ધબકતું હોય તો એ બીજા અંગ સાથે સંકલન કરે. આપણે શ્વાસ લઈએ તો ફેફસાનું કાર્ય છે.
રુધિરમાં અશુદ્ધ થાય તો કિડની છે એને ફિલ્ટર કરે, એકબીજા સાથે સંકલિત હોય એટલે આંતરક્રિયા હોય એટલે એક વિશિષ્ટ ગુણધર્મ આપે, એક શરીરનો ગુણધર્મ થયો એમ કહી શકાય. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા અને ઉતરતા ક્રમમાં. આમ તમે જુઓ તો કયો ક્રમ થયો? ચડતો ક્રમ થયો. આમ તમે જુઓ તો કયો થયો? ઉતરતો ક્રમ થયો. ધીમે 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 ઉતરતો, આમ ચડતો ક્રમ થયો. તો આમાં કંઈ છે જ નહીં એવું. અહીંયા પૂરું થઈ ગયું. આ સંગઠનવાળો ટોપિક અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે સજીવોના ગુણધર્મ જોયા, એનો સાર આપ્યો છે. આથી એટલે કે આ 5 ગુણધર્મ પૂરા થયા, વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય વગેરે. એમાં દેહનું કોષી આયોજન એટલે કે બોડી ઓર્ગેનાઇઝેશન છે એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. દરેક જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની, જીવ વિજ્ઞાન એ પૃથ્વી ઉપર જે સજીવો રહીએ, ભાઈ હાલની તકે તો આપણે પૃથ્વી ઉપર જ જીવ છે, આપણે ખબર નથી કે ચંદ્ર ઉપર છે કે મંગળ ઉપર છે કે કોઈ એલિયન છે, એની કોઈ સ્પષ્ટ સાબિતી નથી. તો પૃથ્વી ઉપર જે જીવો છે, સજીવો છે, એના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. તેના જીવનની બાયોલોજીમાં શેનો અભ્યાસ કરવાનો? તો કે સજીવોનો. સજીવો ક્યાંથી આવ્યા, શું છે, કેવા છે, એનું કાર્ય શું, એનું વર્તણક શું વગેરે. એટલે જીવની ઉત્પત્તિ કેમ થઈ? 12માની અંદર ઉદ્વિકાસ આવે છે કે પૃથ્વી ક્યાંથી ઉદ્ભવી, બિગ બેંગ થિયરી છે, પૃથ્વીનો ઉદ્ભવ થયો, પછી પૃથ્વી ઉપર જીવ કેવો આવ્યો, પહેલો જીવ કેવો હતો, બીજો કેવો થયો, પછી શું થયું, પછી શું થયું, લાખો કરોડો અને બિલિયન અને ટ્રિલિયન યર્સની આખી વાર્તા છે. તો એને ઉદ્વિકાસની વાર્તા કહેવાય. દરેક સજીવો એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી. જનીન દ્રવ્ય જે આપણે ભણશું ડીએનએ, ડીએનએને આપણું જનીન દ્રવ્ય કહેવાય, જીન. તો અત્યારના, ભૂતકાળના કે ભવિષ્યકાળના જે સજીવો છે એના ડીએનએની વહેંચણી કેવી છે, એ એકબીજા સાથે સંકળાયેલા છે એવું સાબિત કરે છે. તો આ જનીન દ્રવ્ય છે બધામાં વિવિધ અને અંશે ઓછું વધતું હોય છે. કોઈમાં જનીન દ્રવ્ય વધારે હોય, કોઈમાં જનીન દ્રવ્ય ઓછું છે. આને કોઈ આ ચેપ્ટર આરે કંઈ લેવા દેવા નથી, કારણ કે આ બધું જ ચેપ્ટરમાં આપણે અલગ અલગ ચેપ્ટરમાં આવશે. જે ચેપ્ટરમાં આવશે ત્યાં ડીપલી, દાખલા રિપ્રોડક્શન આપણે અત્યારે એવું પ્રજનન, તો પ્રજનનના 4 ચેપ્ટર છે, તો ત્યારે ડીપમાં ભણી લેવાય. અત્યારે ખાલી હાઇલાઇટ્સ આપવાની છે, એટલે એમાં બહુ કોઈ ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી. બીજું કે એક ટોપિક મેં આપણી બુકમાંથી સ્કીપ કરેલો છે, ઉર્જા વિનિમયની પ્રક્રિયા. તો જે ટોપિક હું સ્કીપ કરી દઉં આ બુકમાંથી મારી જ લખેલી બુક છે, આ બુકમાંથી જે ટોપિક હું સ્કીપ કરી દઉં એ તમારે પણ સ્કીપ કરી દેવાનો. એમાં ઉર્જા વિનિમયની પ્રક્રિયા, ઉર્જાગ્રાહી પ્રક્રિયા, ઉર્જા ત્યાગી પ્રક્રિયા, એન્ટ્રોપી, આ બધું એમાં આપેલું છે, એ નથી કરવાનું, એ કરવાનું નથી. એટલે એ અંગે કોઈ ક્વેરી તમારે નહીં લેવાની. પ્રકરણ 1 અને એનું લેક્ચર નંબર 2 સજીવોનું નામકરણ, એ આપણે આજે સ્ટાર્ટ કરીએ. કે જો તમે આસપાસ જોશો તો તમને કુંડામાં વાવેલો છોડ હોય, કીટકો હોય, પક્ષી હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય, આ બધું હોય. આપણે આજુબાજુ નજર નાખીએ તમને આંબા જોવા મળે, લીમડો જોવા મળે, પીપળો જોવા મળે, શેરીમાં જાવ તો ગાય જોવા મળે, ખૂંટ જોવા મળે, કૂતરા જોવા મળે, ચકલી જોવા મળે, કબૂતર જોવા મળે. સોરી. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો, હવે તમે ખાલી તમારા ઘરની બાલ્કનીમાંથી ઊભા રહીને જુઓ તો અમુક પ્રાણીઓ અને અમુક પક્ષીઓ કે અમુક વનસ્પતિ જોવા મળે. પણ તમારો ક્ષેત્ર વધારો, તમે કોઈ પર્વત ઉપર જાઓ, ગિરનાર ઉપર જાઓ તો ત્યાં તો કેટલા બધા પક્ષીઓ, કેટલા બધા પ્રાણીઓ, જાત જાતના કીટકો, સૂક્ષ્મજીવો, મકોડા, આ તે, વનસ્પતિ, છોડ, વૃક્ષ, વેલ, કેટલું બધું જોવા મળે. તો સજીવોનો વ્યાપ વધી જાય, સજીવોનો વ્યાપ વધી જાય, એમાં વિવિધતામાં વધારે જોવા મળે. વિવિધતા, આ એક સજીવ, આ બીજો સજીવ, આ ત્રીજો સજીવ, આ ચોથો સજીવ. પૃથ્વી ઉપર જીવોની વિવિધતા, આપણે એનો પણ ચેપ્ટર આવશે, 12thની અંદર ચેપ્ટર આવશે. જો તમે જંગલની મુલાકાત લીધી હશે તો તમને વધુ સારી સંખ્યામાં વિવિધતા જોવા મળે. જંગલમાં જાઓ તો કેટલી જાતના પક્ષીઓ, પશુઓ, પ્રાણીઓ, હરણ હોય તો હરણની પણ કેટલી બધી જાત હોય. કાળિયાર જુદું છે ને, આ જુદું છે ને, તે જુદું છે ને, મૃગ જુદું છે ને, એમાં કેટલી હોય. જંગલમાં કીડી, તો આપણે તો 2 જ કીડી ખબર ને, લાલ કીડી, કાળી કીડી. 2000 જાતની કીડી છે પૃથ્વી પર. કેટલી? 2000 જાતની કીડી છે. બધામાં કંઈક ને કંઈક વિવિધતા હોય. તો જેમ ક્ષેત્ર મોટું હોય, તમે એમેઝોનના જંગલમાં જાઓ, પૃથ્વી ઉપરના ફેફસા કહેવાય એને, લંગ ઓફ અર્થ, પૃથ્વી ઉપરના ફેફસા તરીકે જેને ઓળખવામાં આવે છે. એમેઝોનના જંગલોમાં જાઓ, જે એકદમ ગાઢ જંગલો છે, તો ત્યાં સૌથી વધારે વિવિધતા જોવા મળે. જૈવ વિવિધતા સૌથી વધારે જોવા મળે. હાલના તબક્કે વિશ્વમાં 17 થી 18 લાખ જેટલી જાતિઓ છે. પૃથ્વી ઉપર 17 થી 18 લાખ જાતિ ઓળખાયેલી છે. જે ન ઓળખાયેલી હોય એવી તો કેટલીય છે. કેટલીય જાતિ એવી છે કે જેને આપણે ઓળખતા જ નથી, આપણે જોઈએ જ નથી, એનું નામકરણ નથી કર્યું.
પણ 17 થી 18 લાખ જાતિ છે. મનુષ્ય એક જાત કહેવાય, ઘોડો છે એક જાત, એમાં કેટલી જાત હોય? મનુષ્યમાં આપણે એક જ જાત છે, સેપિયન્સ. હોમો સેપિયન્સમાં સેપિયન્સ એક જ જાત છે. આપણા પૂર્વજોની અંદર હોમો ઇરેક્ટસ હતા, એ લુપ્ત થઈ ગયા, હવે અત્યારે જીવતા નથી આદિમાનવ. તો જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો જૈવ વિવિધતાનું નિર્દેશન કરે. આખું ચેપ્ટર છે 12થનું ચેપ્ટર જૈવ વિવિધતા, એનું નામ જ છે બાયોડાયવર્સિટી. 12મા ધોરણમાં એક ચેપ્ટર આવશે બાયોડાયવર્સિટી, એટલે કે જૈવ વિવિધતા, કે પૃથ્વી ઉપર આજે 17 થી 18 લાખ સજીવો છે, એમાં કોની કોની કેવી કેવી વિવિધતા છે, અલગ અલગ પ્રકારની. તો વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ. સ્થાનિક નામ એટલે લોકલ નેમ. દાખલા તરીકે તમે ગીરની અંદર ફરવા જાઓ, સાસણ ગીરની અંદર, તો એ કે ગીરના જંગલમાં શું જોવા મળે? તો કે હાવજ જોવા મળે. હાવજ, હાવજ એટલે આપણે શું કહીએ? તો કે સિંહ. ગુજરાતીમાં શું કહીએ? સિંહ કહીએ. તો અંગ્રેજો એને શું કહે? લાયન કહે. હવે કોઈ ભૂરિયા આવ્યા હોય ફરવા અમેરિકાથી, સાસણમાં આવે, ગીરના જંગલમાં ફરવા જાય, અને આમ લાયન દેખાય ને ઓલા જે લોકલ માણસ કે હાવજ આવ્યો, હાવજ આવ્યો, તો એને શું ખબર પડે કે હાવજ એટલે શું? ખબર પડે હાવજમાં? એને હાવજમાં ખબર જ ના પડે. સિંહમાંય ખબર ન પડે. હિન્દીમાં કેવું હોય તો બબ્બર શેર, હિન્દીમાં કેવું હોય તો બબ્બર શેર, તો એ હિન્દીમાં શેર કહેવાય, ગુજરાતીમાં સિંહ કહેવાય, અંગ્રેજીમાં લાયન કહેવાય. હવે આખા વિશ્વમાં જ્યારે બાયોલોજી ભણતા હોય, આવા જુદા જુદા નામ હોય જેને આપણે સ્થાનિક નામ કહીએ, તો કન્ફ્યુઝન પેદા થાય, તો એક લોચો ઉત્પન્ન થાય. આખા વિશ્વમાં જ્યારે ભણતા હોય ત્યારે આખા વિશ્વની અંદર એક કોમન નામ હોવું જોઈએ. તમે પાકિસ્તાનમાં જાઓ તો એ નામ, ને ભારતમાં જાઓ તો એ નામ, અમેરિકામાં જાઓ તો, અફઘાનિસ્તાનમાં જાઓ તો ભલે, ને ઓસ્ટ્રેલિયા જાઓ તો ભલે, જ્યાં જાઓ ને એક જ નામથી ઓળખવામાં આવે એવું કંઈક હોવું જોઈએ. એટલે કે સ્થાનિક નામ હંમેશા શું ઉત્પન્ન કરે? કન્ફ્યુઝન ઉત્પન્ન કરે. સ્થાનિક નામ એક જ દેશમાં જુદા જુદા સ્થળે અલગ અલગ હોય. આપણે ગુજરાતમાં કંઈક ડુંગળી આપો તો કોઈ હિન્દી ભાષામાં કે કાંદા આપો, તો અંગ્રેજી બોલતો હોય તો કે ઓનિયન આપો. તમે સાઉથમાં જાઓ તો કે વેંગયમ આપો. કેરલામાં એની ભાષા જુદી હોય, તેલુગુમાં જુદું કહેવાય, બધાના નામ અલગ. ડુંગળીના હજારો નામ હશે. તો અહીંયા કોક આવીને કોક એની ભાષામાં બોલે કે મને આ આપો, તમને ખબર જ ના પડે કે આ ડુંગળી માગે છે. તો સ્થાનિક નામ હંમેશા કન્ફ્યુઝન કરે. ને એટલા માટે ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય, કોઈ પણ સજીવનું વર્ણન કરવું હોય, તો સૌથી કોઈ એની જાણકારી મેળવે તે માટેનું એક સાર્વત્રિક નામ, સાર્વત્રિક એટલે યુનિવર્સલ, આખી પૃથ્વીમાં એક કોમન હોય એવું એક નામ હોવું જોઈએ. અને નામ આપવાની આ જે પદ્ધતિ છે એને નામકરણ પદ્ધતિ, નોમેનક્લેચર એટલે કે નામકરણ પદ્ધતિ કહેવાય. તો દરેક જાતિ કેટલી છે? 17 થી 18 લાખ જાતિ છે, દરેકનું નામ આપવું પડે. કેવું નામ? આ લાયન ને સિંહ ને એવું નહીં, ડુંગળી ને કાંદા ને પ્યાજ ને એવું નહીં, પણ યુનિવર્સલ નામ કે જે બધે જ આખી પૃથ્વીમાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી બધે સરખું હોય, કોમન હોય, એવું હોય. હવે નામાધિકરણ ત્યારે જ શક્ય બને કે જ્યારે એનું સચોટ વર્ણન કરેલું હોય, આપણે એને ઓળખતા હોય. કોઈનું નામકરણ કરવું છે તો નામકરણ કરતાં પહેલાં એ શું છે? વનસ્પતિ છે, પ્રાણી છે, પ્રાણીમાં એનો કેવો પ્રકાર છે, એના વર્ગીકરણ પ્રમાણે, તો એના લક્ષણો વિશેનું જ્ઞાન હોય તો જ આપણે એનું નામકરણ કરી શકીએ. તો એના માટે પહેલાં આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ વિધિ. નામકરણ પહેલાં કઈ પદ્ધતિ આવે? ઓળખ વિધિ. કે આપણે કોઈ નવો સજીવ ઓળખી લીધો કે ભાઈ આ સજીવ તો આજે કોઈને ખબર જ નથી કે નવો જ સજીવ છે. આફ્રિકાના જંગલમાં ગયા, એમેઝોનના જંગલમાં ગયા, કોઈક નવો સજીવ મહિનો મળ્યો, પહેલાં આઈડેન્ટિફિકેશન, પછી એના કેવા કેવા લક્ષણો છે, અને પછી એનું નામકરણ કરવાની આવે. વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ, આ જે સાયન્ટિફિક નેમ હોય છે, એ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ICBN, એના દ્વારા જે સિદ્ધાંતો આપ્યા, જે માપદંડ આપ્યા, એક નિયમ બનાવ્યા કે આપણે કોઈનું નામ પાડવું હોય તો એવું નહીં કે એના ફઈ આવીને નામ પાડી જાય, એવું કંઈ પ્રથા નથી, પણ નામ આપવા માટેના એક નિયમ છે. તો વનસ્પતિનું નામ આપવાના નિયમ કોને બનાવ્યા? ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. અને એને જે ક્રાઇટેરિયા આપ્યા, જે માપદંડ આપ્યા, એ મુજબ વનસ્પતિનું નામકરણ કરવામાં આવે છે. એવી જ રીતના પ્રાણી વર્ગીકરણ એ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર, ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, અને એને કહેવાય ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. કોઈ પણ પ્રાણીનું નામ પાડવું હોય તો મેં કીધું એ પ્રાણી હોય, સિંહ હોય કે વાઘ હોય કે શિયાળ હોય કે હરણ હોય કે વાંદરો હોય, તો એના ફઈ આવીને નામ ન પાડે, એનું નામ કોણ પાડે? ICZN. અને એને જે નિયમ આપ્યા છે, નિયમબદ્ધ એનું નામ આપવામાં આવે. કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ ધરાવે, તેમજ વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ બીજા સજીવ માટે વપરાતું નથી, એટલે યુનિક છે.
યુનિક છે. દાખલા તરીકે આપણે મનુષ્યના નામની વાત કરીએ કે જેના ફઈએ પાડ્યું હોય કે કોઈનું નામ રાજુ હોય તો રાજુ નામના તો હજારો વ્યક્તિ હોય, કોઈનું નામ શાહરૂખ હોય તો શાહરૂખ નામના તો હજારો વ્યક્તિ હોય, કોઈનું નામ વરુણ હોય તો વરુણ નામના તો હજારો વ્યક્તિ હોય, પછી એમાં વરુણ ધવનય હોય ને બીજા હોય, વરુણ ધવનય કેટલાય હોય. તો એમાં કોઈ નિયમ નથી, એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ જ્યારે વનસ્પતિ અને પ્રાણીનું નામ આપવામાં આવે ત્યારે દાખલા તરીકે સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો, સિંહનું વૈજ્ઞાનિક નામ શું કે ભાઈ પેન્થેરા લિયો. તો આખી પૃથ્વીમાં પેન્થેરા લિયો એટલે સિંહ જ થાય, પછી બીજા એક પણ સજીવ માટે પેન્થેરા લિયો નામ ન આવે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ એટલે હોમો સેપિયન્સ. તો પૃથ્વી પર કોઈ પણ અન્ય જાતિનું નામ હોમો સેપિયન્સ ના હોય. એટલે એક સજીવનું જે નામ હોય એ જ નામનો અન્ય સજીવ માટે ઉપયોગ થતો નથી. એટલે યુનિક પીસ છે. દરેક સજીવનું વૈજ્ઞાનિક નામ એ યુનિક, વન એન્ડ ઓનલી વન, માત્ર એના માટે જ વપરાય. એટલે કોઈ દિવસ કન્ફ્યુઝન થાય નહીં. આપણે મનુષ્યના નામમાં થાય ને, આપણા ગામમાં એમ થયું કે એ પેલા રામ અને શ્યામ વચ્ચે ઝઘડો થયો. હવે રામ અને શ્યામ તો કેટલાય હોય ગામમાં, કોની વચ્ચે ઝઘડો થયો છે એટલે કન્ફ્યુઝ થાય કે એ હતો ઓલો હતો, ના ના એ તો બીજો હતો. અહીંયા મહાભારતમાં આવે ને કે અસ્વસ્થામાં મરાયો હતો, કારણ કે અસ્વસ્થામાં બે હતા, એક હાથીનું નામે હતું અને કૌરવ પક્ષે હતો અસ્વસ્થામાં. તો હાથી મરી ગયો હતો અને કીધું અસ્વસ્થામાં મરાયો, તેમાં કન્ફ્યુઝન થયું હતું. મહાભારતની એ વાર્તા છે. એમ અહીંયા પણ કન્ફ્યુઝન ન થાય એના માટે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આખા વિશ્વમાં એક જ વખત થાય, પછી એક વખત થઈ ગયો એટલે એની કોપી ન કોઈ કરી શકે. દરેક વૈજ્ઞાનિક નામ છે એમાં બે નામ હોય, દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય. આપણામાં કેમ ત્રણ નામ હોય, આપણું નામ, આપણા પપ્પાનું નામ અને છેલ્લે સરનેમ. આપણું નામ, એના પપ્પાનું નામ અને સરનેમ, ત્રણ નામ થયા. આમ આપણે બે નામ હોય ને દ્વિનામી નામકરણ. પહેલા વંશગત નામ જેને જીનેરિક નેમ કહેવાય, વંશગત અથવા તો જીનેરિક નેમ. અને પછી જાતિ સંકેત પ્રત્યય સ્પેસિફિક એફિથેટ, જાતિ સંકેત પ્રત્યય સ્પેસિફિક એફિથેટ. એટલે વંશગત નામને પ્રજાતિ કહેવાય અને જીનેરિક નેમને શું કહેવાય, જાતિ. એટલે પહેલા પ્રજાતિ નામ આવે ને પછી જાતિ નામ આવે. પહેલા પ્રજાતિ અને પછી જાતિ. આ બે ઘટકો સાથે નામ આપવાની પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય, દ્વિનામી નામકરણ પદ્ધતિ. અને એની રચના કોને કરી હતી, કેરોલસ લિનિયસ. લિનિયસે છે એ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી હતી. દાખલા તરીકે આંબાનું ઉદાહરણ લઈએ આપણે. સૌરાષ્ટ્રની અંદર તાલાળા અને ગીરની કેસર કેરી જે પ્રખ્યાત છે, તો એ આંબાનું વૈજ્ઞાનિક નામ આપવું હોય તો આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. જો આપણે આંબો કહીએ, ગુજરાતીમાં આંબો કહેવાય, અંગ્રેજીમાં મેંગો ટ્રી. અંગ્રેજીમાં શું કહેવાય, મેંગો ટ્રી. સાઉથમાં જુદું હોય, હિન્દીમાં જુદું હોય, બધે અલગ અલગ નામ થઈ જાય. પણ મેન્જીફેરા ઇન્ડિકા કયો એટલે પાકિસ્તાનમાં મેન્જીફેરા ઇન્ડિકા જ લખાય, અફઘાનિસ્તાનમાં મેન્જીફેરા ઇન્ડિકા લખાય, રશિયામાં જાવ તો મેન્જીફેરા ઇન્ડિકા લખાય, અમેરિકામાં જાવ તો મેન્જીફેરા ઇન્ડિકા. આ યુનિક નેમ થઈ ગયું. એમાં મેન્જીફેરા એટલે પ્રજાતિ નામ થયું. પહેલું નામ કયું આવે, પ્રજાતિ. બીજું નામ કયું આવે, જાતિ. અને એની જાતિ કઈ એવી, ઇન્ડિકા. તો આ નામમાં મેન્જીફેરા એ પ્રજાતિ છે અને ઇન્ડિકા છે શું છે, જાતિ છે. તો મેન્જીફેરા ઇન્ડિકા એ આંબાનું વૈજ્ઞાનિક નામ અને યુનિક નેમ થયું. સજીવનું નામકરણ માટેના નિયમો. કોઈ પણ સજીવનું નામ આપવું હોય તો એના નિયમો. તો જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં, આ મેન્જીફેરા એ કઈ ભાષા છે તો કે લેટિન ભાષા છે. ઇન્ડિકા કઈ ભાષા છે, લેટિન ભાષા છે. સિંહને આપણે કહીએ પેન્થેરા લિયો તો એ કઈ ભાષા છે, લેટિન. એટલે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કાંઈ નહીં, લેટિન ભાષામાં લખાય. એટલે પહેલી જ વસ્તુ હંમેશા વૈજ્ઞાનિક નામ લેટિન ભાષામાં લખાય. બીજું, જીવશાસ્ત્રી નામ એટલે વૈજ્ઞાનિક નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ જેને જીનસ કહેવાય અને બીજો શબ્દ છે એ જાતિ એટલે કે સ્પીસીસનું સૂચન કરે. મેન્જીફેરા ઇન્ડિકા, પેલો એટલે મેન્જીફેરા એટલે પ્રજાતિ, ઇન્ડિકા એટલે જાતિ. મનુષ્યમાં હોમો સેપિયન્સ, હોમો પ્રજાતિ છે અને સેપિયન્સ જાતિ છે, મનુષ્યની જાતિ એટલે સેપિયન્સ. જીવશાસ્ત્રી નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે અને તેનું મૂળ ઉદ્ભવ લેટિન ભાષા બતાવવા માટે ઇટાલિક છાપવાનું હોય છે. એને શેમાં છાપવામાં આવે, ઇટાલિક. એટલે જો આ મેન્જીફેરા ઇન્ડિકા લખેલું છે ને, આ મેન્જીફેરા ઇન્ડિકા એ આમ જેમ ત્રાસું લખ્યું છે. એટલે કોમ્પ્યુટરને એને ખબર હોય, ટાઈપ કરતા હોય આમ સીધું, પછી આમ ત્રાસું કરો ને ઇટાલિક કહેવાય. તો વૈજ્ઞાનિક નામ હંમેશા ઇટાલિકમાં જ લખવું પડે, ઇટાલિકમાં લખેલું. હવે તો કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા હોય તો, હવે આપણે હાથેથી લખતા હોય તમે ઇટાલિક ન લખો, એ તો કેમ ખબર પડે, તો આડાવડા થાય. દાખલા તરીકે હું લખું મેન્જીફેરા ઇન્ડિકા, તો આમાં ઇટાલિક છે કે ખબર ના પડે. તો જ્યારે હસ્તલિખિત હોય, વૈજ્ઞાનિક નામ તમે હાથે લખો
ત્યારે નીચે અંડરલાઇન કરવાની, આ નિયમ છે. એમાં આમાં અંડરલાઇન કરવાની જરૂર નથી, આમાં અંડરલાઇન કરવાની. અને જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે નામ ત્રાંસું લખવાનું, ત્રાંસું લખો એટલે એને શું કહેવાય, ઇટાલિકમાં લખવાનું. તો વૈજ્ઞાનિક નામમાં પહેલાં પ્રજાતિ, પછી જાતિ. પ્રજાતિ અને જાતિ જ્યારે તમે હસ્તલિખિત હાથેથી લખો ત્યારે નીચે અંડરલાઇન કરવાની, અને ટાઈપ કરો ત્યારે ઇટાલિક એટલે કે ત્રાંસું લખવાનું. પ્રજાતિ નામનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ લખવાનો, એટલે એમ છે એ કેપિટલ લખવાનું. પહેલો અક્ષર કેવો લખવાનો, કેપિટલ, પ્રજાતિનો. અને જાતિનો પ્રથમ અક્ષર છે સ્મોલ લીટીમાં લખવાનો, સ્મોલ, એને કેપિટલ નહીં લખવાનો. તો અહીંયા એમ કેપિટલ હોવો જોઈએ, આઈ છે એ સ્મોલ હોવો જોઈએ, એનો નિયમ છે. ચોક્કસ પ્રત્યય પછી એટલે કે જીવશાસ્ત્રી નામના અંતમાં સંશોધકનું નામ લખાય. જેને આ શોધ કરી હોય, જેને વૈજ્ઞાનિક નામ આપ્યું હોય, એનું નામ છેલ્લે અહીંયા લખ્યું LINN એટલે લિનિયસ, મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. લિનિયસ એની શોધ કરી એટલે એને લિનિયસ કહેવાય. એટલે જેની જે જાતિનું સૌ પ્રથમ વર્ણન લિનિયસે કર્યું હોય એટલે લિનિયસ, જે કર્યું હોય એનું, આનું લિનિયસે કર્યું એટલે લિનિયસનું. બધામાં લિનિયસ ના પણ આવે. બધા જ સજીવોનું નામાધિકરણ કરવું શક્ય ના પણ હોય. કેમ ભાઈ નામકરણ કેમ શક્ય નથી? તો કે આપણે ઓળખતો હોવી જોઈએ ને, આઈડેન્ટિફિકેશન તો હોવું જોઈએ ને. પહેલાં આઈડેન્ટિફિકેશન થાય પછી નામકરણ થાય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી શક્ય બને. એટલે કે જે સજીવોને આપણે ઓળખીએ પહેલાં એના જૂથ બનાવવા પડે, એનું ગ્રુપ બનાવવું પડે. વનસ્પતિ છે તો એ સપુષ્પી છે કે અપુષ્પી છે, પ્રાણી છે તો એ કેવું છે, મત્સ્ય છે એટલે કે માછલી છે, કે સસ્તન છે, કે પક્ષી છે તો ઉડે છે, કે સરીસૃપ છે, એનું એક જૂથ નક્કી કરવું પડે. આમ વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડતા ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય અને કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. સમજાવવાનું, કક્ષાઓ. એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે એક ઘરમાંથી બીજા ઘરમાં રહેવા જાઓ છો, એક ઘરમાંથી બીજા ઘરમાં તમારો સામાન ટ્રકમાં ભરી લીધો અને બીજા નવા ઘરે રહેવા ગયા, ત્યાં આખે આખો જે ટ્રક છે એ ઉતારી દીધો. હવે ટ્રકનો સામાન ઉતાર્યા પછી તમે શું કરો, તો કે વર્ગીકરણ કરો. એ વર્ગીકરણ કહેવાય. શું? તો કે જે આપણું ઘર છે એમાં બેડરૂમ છે, આગળનો ડ્રોઈંગ રૂમ છે, કિચન છે, બાથરૂમ છે, આવા બધા કક્ષા આવેલી હોય, જેને બધું કક્ષા છે, કેટેગરીઝ. હવે તમે સામાન છે, સામાનમાંથી તમે બેડ છે તો એ બેડરૂમમાં મૂકી આવો, ટીવી છે તો કે ડ્રોઈંગ રૂમમાં મૂકો, ગેસનો ચૂલો છે તો કે કિચનમાં મૂક્યું. તો એ વર્ગીકરણ કર્યું. શું કર્યું? વર્ગીકરણ. એના લક્ષણોને આધારે કે આ સામાન છે એ રસોઈ માટેનો છે તો એના લક્ષણો રસોઈના છે, કિચનમાં મૂકી દો. આ સામાન છે એ બેડરૂમનો છે તો એને બેડરૂમમાં મૂકી દો. આ સામાન છે એ ડ્રોઈંગ હોલનો છે તો ડ્રોઈંગ રૂમમાં મૂકી દો. આ સામાન બાથરૂમનો છે તો બાથરૂમમાં મૂકી દો. તો એને વર્ગીકરણ કર્યું જુદી જુદી કક્ષા પ્રમાણે. એમ જ્યારે આપણે કોઈ સજીવને જોઈએ એટલે પહેલાં આઈડેન્ટિફિકેશન, પછી જોવાનું કે સસ્તન છે તો કે સસ્તનમાં મૂકી દો, આમાં મૂકી દો, તેમાં મૂકી દો. આ બધી કક્ષા કહેવાય. વનસ્પતિ છે કે પ્રાણી છે, પ્રાણી હોય તો પછી અપૃષ્ઠવંશી છે કે પૃષ્ઠવંશી છે, વિહગ છે કે સસ્તન છે, એ આખે આખું ચાર્ટ આપણે ભણશું આગળ. 3જું 4થું ચેપ્ટર એનું જ છે. પણ એ લક્ષણો ઉપર આધારિત, કોના ઉપર આધારિત? લક્ષણો ઉપર આધારિત એને વિવિધ કક્ષાઓની અંદર વહેંચવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ, પ્રાણી, કૂતરા, બિલાડા, કીટક, આ બધા જૂથ છે કે ભાઈ આ પ્રાણી છે તો પ્રાણીમાં મૂકી દો, વનસ્પતિ છે તો વનસ્પતિમાં મૂકી દો. વનસ્પતિમાં આમાં પુષ્પ નથી આવતો તો એને અપુષ્પી કહી દો, આમાં પુષ્પ આવે છે તો એને સપુષ્પી કહી દો. એવી રીતના આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતીની સાથે જ એ જૂથના લક્ષણો. તમને એમ કે મત્સ્ય એટલે તમને શું યાદ આવે? માછલી. તમને એમ કે સસ્તન એટલે જેમાં સ્તન ગ્રંથિઓ એવા પ્રાણીઓ યાદ આવે. તમને એમ કે સરીસૃપ એટલે તરત સાપ ને બધું જે પેટે ઢસડીને ચાલતા હોય, અજગર, સાપ વગેરે એવું બધું યાદ આવે. તમને એમ કે વિહગ તો વિહગ કે તો હાથી યાદ આવે. બોલો, તમને વિહગ શબ્દ આપ કે હાથી યાદ ના આવે? વિહગમાં શું આવે? ચકલી ને, મોર ને, કબૂતર ને, કાગડો ને, પોપટ ને, પક્ષીઓ યાદ આવે. આમ કૂતરા, બિલાડા, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિ, પ્રાણી એની એક કક્ષા અને એને આપણે વર્ગક કહીએ. એને શું કહીએ? વર્ગક. વર્ગક. દાખલા તરીકે ગામ ભેગા થાય એટલે શું બને? તાલુકો. તાલુકાનું વર્ગક થયું. તાલુકા ભેગા થાય એટલે જિલ્લો, એટલે જિલ્લાનું વર્ગક થયું. જિલ્લા ભેગા થાય એટલે રાજ્ય, તો રાજ્યનું વર્ગક થયું. રાજ્ય ભેગા થાય તો દેશ, તો દેશનું વર્ગક થયું. એની અંદર સમાવેશ થાય એમ કહેવામાં આવે છે. અને આ આખી પદ્ધતિ છે એને વર્ગીકરણ વિદ્યા કહેવાય. એને શું કહેવાય? વર્ગીકરણ વિદ્યા. 4 ચેપ્ટરો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આપણે આ 4 ચેપ્ટરને વર્ગીકરણ વિદ્યા કહેવાય. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય રચના, આંતરિક રચના, એની વિકાસની પ્રક્રિયા, પરિસ્થિતિએ જાણકારી. કોઈ પણ સજીવ આપણે જોઈએ
તો એની આંતરિક રચના કેવી છે, એની બાહ્યાકાર રચના કેવી છે, કઈ પરિસ્થિતિમાં જીવે છે, કયા પર્યાવરણમાં જીવે છે, આ બધું જ વર્ગીકરણ માટેનો આધાર બને છે. વર્ગીકરણ માટેનો આધાર છે. આથી પેલા લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન, જે તે સજીવ છે એના લક્ષણોને ઓળખવા, એટલે કે એનું આઈડેન્ટિફિકેશન થાય. લક્ષણો જોઈએ એનું ઓળખ વિધિ થાય. પહેલું સ્ટેપ લક્ષણિક, આ સિક્વન્સ પૂછી શકાય નીટમાં કે પહેલું સ્ટેપ શું આવે, બીજું શું આવે, ત્રીજું શું આવે. સ્ટેપ બાય પહેલાં લક્ષણીકરણ. આપણે સામાનમાં જોયું કે શેમ્પૂની બોટલ છે, શેમ્પૂની બોટલ છે એનું લક્ષણ થયું. હવે આપણે એની આઈડેન્ટિફિકેશન કરી કે ભાઈ શેમ્પૂની બોટલ એટલે એ બાથરૂમનો સામાન. પછી આપણે એનું વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ કરીને આપણે એને ક્યાં મૂકી દીધું, તો કે બાથરૂમમાં મૂકી દીધું. એની જગ્યા છે એ કક્ષામાં મૂક્યું એમ. અને એનું નામકરણ કર્યું. આપણે તો નામકરણ કરેલું છે કે શેમ્પૂની બોટલ. ન જાણતા હોત તો આપણે જોઈએ કે આ બોટલમાં શું ભર્યું છે જોઈ લે, તો શેમ્પૂ છે, પછી નામકરણ કર્યું એમ. એટલે પહેલાં લક્ષણીકરણ, પછી ઓળખ વિધિ, પછી એનું વર્ગીકરણ, પછી નામકરણ આવે. એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચોથા ક્રમે નામકરણ આવે. એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની પ્રક્રિયા છે. 4 સિક્વન્સ નીટની અંદર પૂછી શકાય કે સાચી સિક્વન્સ કઈ છે. લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. વર્ગીકરણ એટલે કે ટેક્સોનોમી શબ્દ ધ કેન્ડોલે એને આપ્યો હતો. અને સિસ્ટેમેટિક્સ વર્ગીકરણ જેવો જ છે કે સિસ્ટમ પ્રમાણે ગોઠવવું, કે સિસ્ટેમેટિક બધો સામાન ગોઠવી દેવો, દરેક પ્રાણી અને દરેક વનસ્પતિને સિસ્ટેમેટિકલી ગોઠવી દેવું. એ શબ્દ લિનિયસે આપ્યો હતો. સિસ્ટેમેટિક શબ્દ કોને આપ્યો હતો? લિનિયસ દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી, વર્ષોથી વર્ગીકરણ થતું આવ્યું છે. આજથી નહીં, ક્યારેય વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ આપણે ભણીએ છીએ. શરૂઆતની અંદર તો કે ભૂચર, ખેચર, જલચર વર્ગીકરણ થઈ ગયું. સજીવોના 3 ભાગ. ભૂચર જમીન ઉપર રહીએ, જલચર પાણીમાં રહીએ, ખેચર એટલે આકાશમાં ઉડે. તો આ વર્ગીકરણ થયું. કોઈ કે 2 પ્રકારના સજીવ હોય, વનસ્પતિ અને પ્રાણી, તો એ વર્ગીકરણ થયું. એમ વર્ષોથી આ વર્ગીકરણ પદ્ધતિ ચાલી આવી. એમાં સમયાંતરે સુધારા વધારા થયા રાખ્યા કહી શકાય. સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા શબ્દમાંથી ઉતરી આવ્યો. અને એનો અર્થ થાય કે સજીવોની એક નિયમ પ્રમાણે પદ્ધતિસરની ગોઠવણી. આપણે જેમ આપણો ઘરનો સામાન પદ્ધતિસર ગોઠવીએ એમ દરેક સજીવોને જુદા જુદા ખાનામાં વર્ગીકરણના ચોક્કસ જૂથની અંદર, આપણે કહીએ સસ્તન ને બધા, એ જૂથની અંદર ગોઠવવાની એ પદ્ધતિ. અને કોને આપી હતી? લિનિયસે આપી હતી. શું કોને આપી હતી? લિનિયસે. લિનિયસે એક બુક લખી હતી સિસ્ટેમા નેચર. લિનિયસ દ્વારા લખાયેલું પુસ્તક સિસ્ટેમા નેચર. સિસ્ટેમા નેચર. અને પછી એને આપી હતી. ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. અને ધીમે 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 વર્ગીકરણ છે એ વધતું ગયું. નવા નવા વૈજ્ઞાનિકો વર્ગીકરણ આપતા ગયા. વૈજ્ઞાનિક નામની અંદર કેટલાક અપવાદ જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ આપણે જાણવા જરૂરી છે. સામાન્ય નામ ક્યારેક ગેરમાર્ગે દોરે છે. સામાન્ય નામ, દાખલા તરીકે કટલ ફિશ, પાછળ ફિશ છે એટલે માછલી ન કહેવાય, એ મૃદુકાઈમાં આવે. સ્ટાર ફિશ આવી હોય ને, સ્ટાર ફિશ, તો સ્ટાર ફિશ એ સુડત્વચીમાં આવે, એ ફિશ નથી. ફિશ એટલે માછલી, પણ એ ફિશ નથી, નામ જ એનું છે. જેલી ફિશ એ ફિશ નથી, કોષ્ઠાંતરીમાં આવે. સિલ્વર ફિશ સંધિપાદમાં આવે, એ પણ ફિશ નથી, બુકવર્મ કહેવાય. જૂના પસ્તીમાં નાખેલા ચોપડા હોય, પીળા થઈ ગયા હોય, એ ચોપડાને ખોલો ને એટલે અંદર વંદા જેવું એક પ્રાણી આવે. વંદો હોય ને એવું લાગે આમ પતલું, અને સિલ્વર કલરનું હોય, સિલ્વર અથવા બદામી કલરનું હોય, એને સિલ્વર ફિશ કહેવાય. હવે એ પાણીમાં રહેતું જ નથી, એને ફિશને કંઈ લેવા દેવા નથી, નામ જ એનું સિલ્વર ફિશ છે. પછી એ જ રીતના વેલ, તો વેલને માછલી ન ઘણે બોલે કે વેલ માછલી, પણ એ માછલી નથી, સસ્તન છે. ચામાચેડિયું પક્ષી નથી, સસ્તન કહેવાય. તો સામાન્ય નામ છે ક્યારેક ગેરમાર્ગે દોરે છે. અને એટલા માટે જ આ વૈજ્ઞાનિક આપવાની પદ્ધતિ શરૂ થઈ. ICBN અને ICZN જે વનસ્પતિ અને પ્રાણીઓનું વૈજ્ઞાનિક નામ આપે. હવે ગોરીલાનું વૈજ્ઞાનિક નામ ગોરીલા. ગોરીલા એટલે આમાં શું થયું? જો પ્રજાતિ ગોરીલા અને જાતિ ગોરીલા તો એ ચાલે. પ્રજાતિ પણ ગોરીલા, જાતિ પણ ગોરીલા. ગોરીલા ગોરીલા. ઉંદરને કહેવાય રેટસ. રેટસ વૈજ્ઞાનિક નામ. પ્રજાતિ પણ રેટસ, જાતિ પણ રેટસ. નાજા. નાજા ભારતીય કોબરા. નાગ. નાગ જેને કહેવાય કોબરા, તો નાજા. નાજા પ્રજાતિ ને જાતિ નામ સરખું. એવી જ રીતના અલગ અલગ સજીવના નામકરણમાં પ્રજાતિ નામ સરખું. દાખલા તરીકે સોલેનમ મેલોન્જેના એટલે રીંગણું, સોલેનમ નાઇગ્રમ એટલે પિલ્લુડી. તો બેયની પ્રજાતિ સરખી થઈ, હું સોલેનમ, અને બેયની જાતિ કઈ થઈ? અલગ અલગ. તો એક જ પ્રજાતિ, જુદી જુદી જાતિ. દાખલા તરીકે પેન્થરા. પેન્થરા એટલે પ્રજાતિ, એમાં 2 જાતિ, પેન્થરા લિયો અને પેન્થરા ટાઇગ્રીસ. પેન્થરા લિયો એટલે સિંહ, એનું વૈજ્ઞાનિક નામ. અને આ વાઘનું વૈજ્ઞાનિક નામ થયું. પ્રજાતિ જાતિ. પેન્થરા લિયો એટલે સિંહ, પેન્થરા ટાઇગ્રીસ એટલે વાઘ.
તો એક જ પ્રજાતિ એની જુદી જુદી જાતિ થઈ. આ એનું વૈજ્ઞાનિક નામકરણ કહી શકાય. એવી જ રીતના અલગ અલગ સજીવના નામકરણમાં જાતિ નામ પણ સરખું હોઈ શકે. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કેરી, આંબો, અને ટેમરિન્ડસ ઇન્ડિકા એટલે આંબલી. તો આંબો અને આંબલી, કેરી એટલે કે આંબો અને આંબલી, એનું વૈજ્ઞાનિક નામમાં જાતિ નામ કોમન છે, ઇન્ડિકા, ઇન્ડિકા, પણ પ્રજાતિ કેવી છે? અલગ અલગ છે. બે કોમન કોઈ દી હોઈ શકે નહીં કે આનું નામ મેન્જીફેરા ઇન્ડિકા અને આનું નામ મેન્જીફેરા ઇન્ડિકા, એવું દુનિયામાં ક્યાંય ના હોય. સૌથી પહેલો નિયમ કીધો હતો કે બે સજીવોનું નામ ક્યારેય એક સરખું હોતું નથી. જાતિ અને પ્રજાતિ છે એક કોમન હોય, પણ બાકી બે કોમન હોઈ શકે નહીં. એટલે બે અલગ અલગ સજીવના નામકરણમાં જાતિ અને પ્રજાતિ નામ એટલે કે બે નામ સરખું હોઈ શકે? તો કે ના, ક્યારેય હોઈ શકે નહીં. દ્વિનામી નામકરણ પછીથી એક ત્રિનામી નામકરણ પતે, ત્રીજું નામ. તો ત્રીજા નામની અંદર ઉપજાતિ અથવા વેરાયટી મૂકવામાં આવે. દાખલા તરીકે હોમો સેપિયન્સ યુરોપિયન્સ, હોમો સેપિયન્સ યુરોપિયસ. હોમો એટલે પ્રજાતિ, અને શું કહેવાય? પ્રજાતિ. સેપિયન્સ એટલે જાતિ, અને યુરોપિયસ એટલે આને કહેવાય ઉપજાતિ. આધુનિક મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું થાય? હોમો સેપિયન્સ સેપિયન્સ. ત્રણ નામ થયા, હોમો સેપિયન્સ સેપિયન્સ. અહીંયા હોમો સેપિયન્સ યુરોપિયસ. તો પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ, જેમાં ત્રણ નામ હોય એને ત્રિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. ICNB, ICTV, ICVN અને ICNCP ઇન્ટરનેશનલ કોડ ફોર બેક્ટેરિયા. આ બેક્ટેરિયાનું નામકરણ કરે. વાયરસ એટલે વાયરસનું નામકરણ કરે, ICTV. આ પણ વાયરસનું નામ કરે. બે સંસ્થા છે કે જે વાયરસના નામકરણ સાથે સંકળાયેલી છે. અને કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ, ખેતીમાં જે વનસ્પતિ હોય, કલ્ટિવેટેડ પ્લાન્ટ છે જેનો ખેતીમાં ઉપયોગ થાય, એનું નામકરણ કરે. એવી 4 સંસ્થા છે. તો આજનું આ જે લેક્ચર હતું એમાં આપણે સજીવોનું વૈજ્ઞાનિક નામ કઈ રીતે કરવું, સામાન્ય નામમાં શું પ્રોબ્લેમ છે, શા માટે વૈજ્ઞાનિક નામ જ જરૂરી છે, અને એમાં જે મિસનોમર એટલે કે ક્યારેક ભૂલ થઈ જાય એવા નામની પણ આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચર, જે 3rd લેક્ચર છે, એમાં વર્ગીકૃત કક્ષાઓ. આજે થોડુંક મેં ઉદાહરણ આપ્યા હતા કે વિવિધ કક્ષાઓ હોય એમાં અલગ અલગ સમાવેશ કરવાનો હોય, પણ ડિટેલમાં વર્ગીકૃત કક્ષા અને વર્ગકો અને ટેક્સોન, 2 શબ્દ આજના લેક્ચરમાં છે, વર્ગકો, ટેક્સોન, વર્ગીકૃત કક્ષા. એ આખું લેક્ચર એટલે 3rd લેક્ચરમાં આપણે એનો સમાવેશ કરશું. હવે